ધારી તાલુકાના ફતેગઢ ગામે આજે પ્રજાસત્તાક દિન પર્વની ઉજવણી કરવામાં આવી। ફતેગઢ ગામમાં પ્રજાસત્તાક પર્વ એટલે કે 26મી જાન્યુઆરીએ ભારતનો રાષ્ટ્રીય તહેવાર છે, જેની ઉજવણી નિમિત્તે ગામના સરપંચ, ગ્રામ પંચાયતના સદસ્યો તથા ગ્રામ લોકો હાજર રહ્યા અને ગામના સરપંચ ભરતભાઈ દવે, ગ્રામ પંચાયતના સદસ્ય ભરતભાઈ મકવાણા અને હરેશભાઈ કોઠિયા, વલ્લભભાઈ સાંગાણીનું સ્વાગત શાળાના બાળકો દ્વારા કરવામાં આવ્યું। ત્યારબાદ ધ્વજવંદન કરવામાં આવ્યો। ધ્વજવંદન કર્યા બાદ રાષ્ટ્રગાન શરૂ કરી સલામી આપી રાષ્ટ્રગાન ગાવામાં આવ્યું। રાષ્ટ્રગાન પૂરું થયા બાદ શાળાના બાળકો દ્વારા વિવિધ દેશભક્તિ ગીતમાં ડાન્સ કરવામાં આવ્યો અને બાળકો દ્વારા જય જવાન જય કિસાનના નારા લગાવ્યા હતા। ગામમાં જેમના ઘરે દીકરીનો જન્મ થયો તેમને સર્ટિફિકેટ આપી તેમનું સ્વાગત કરવામાં આવ્યું। ફતેગઢ ગામની પ્રાથમિક શાળા આચાર્ય શ્રી માલતીબેન જોશી અને કવિતાબેન પાઠક દ્વારા બાળકોને 10 દિવસથી તૈયારી કરાવવામાં આવી અને પ્રાથમિક શાળાના બાળકો દ્વારા ખૂબ જ સરસ રીતે પ્રજાસત્તાક પર્વને શોભાયમાન બનાવ્યો હતો। રિપોર્ટર વનરાજ ડામોર, ધારી।